12 થી 13 ગ્રામ આપણે એક રોપા દીઠ આપવાનું છે। એટલે આપણે 1 કિલો 1.5 કિલો જેટલું કે 1.5 કિલો જેટલું લઈશું। આ એક પેકેટ નાખ્યું છે। કારણ કે મિત્રો એ ખાતર આપણે જો વધારે પ્રમાણમાં વાપરશું તો આપણો રોપડો ખાખરી જાય, વયો જાય, પીળો પડી જાય, પાંદડા ખરાબ થઈ જાય કે પાંદડા ખરી જાય, ફૂલ પણ ન આવે અને ફાલ પણ ઓછો આવે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાદવા અને આપણે આવી ગયા છીએ આપણા તુરિયાવાળા ખેતરમાં। અને તુરિયાવાળા ખેતરમાં મેં આ બાળકોને 3 જગ્યાએ અલગ અલગ ઊભા રાખી દીધા છે। હવે ઊભા રાખવાનું જે કારણ છે એ હવે જે આપણે મેન જે પોઈન્ટ છે એ હું તમને જણાવું તો મિત્રો, લગભગ યુટ્યુબ ઉપર આ રીતના વિડીયો બનાવવાવાળા કોઈ ખેડૂત જોયા નથી। કારણ કે કોઈ પણ ખેડૂત હોય તો એક દવા હોય તો આખી મોલાતમાં છાંટી દે, એક ખાતર હોય તો તમામ મોલાતમાં છાંટી દે, પણ આપણે એવું કર્યું નથી। આપણે અમે અનુભવ લેવા અને ખેડૂત સુધી અનુભવ પહોંચાડવા માટે આપણા તુરિયાની ખેતીમાં 3 જાતના અલગ અલગ પ્રયોગો આપણા હાલતા હોય છે। તો મિત્રો હું તમને બતાવું અત્યારે કે જુઓ આપણે આ તુરિયાની ખેતી। અને મિત્રો આપણે પેલા ભાઈને કહેશું કે ભાઈ એક વેલો ઊંચો કરતો, તારી કમર સુધી આવ્યો, આ વેલો ઊંચો કરતો તારા ગોઠણ સુધી જ આવ્યો। હવે આપણે આ બેનને કહેશું। હવે મિત્રો આ વેલાની તમને વાત કરી દઉં કે મેં આ ભાઈને જે વેલા ઊંચા કરાવ્યા એની પાછળનું કારણ શું છે। તો મિત્રો આપ જોઈ શકો છો, આ વેલો છે, પછી આ વેલો, આ વેલા છે, આ વેલો છે, આ તમામ વેલા જે છે એ નાના છે। અને હવે એની બાજુનો હું વેલો ભાઈને લેવાનું કહું છું। ધ્રુવભાઈ અહીંયા આવો તો આ વેલો લ્યો તો હું છું આવડો, હા હું આખા મોવડથી પકડ ઉપરથી આખો ઊંચો કરે તો જુઓ ભાઈ આ વેલો જે છે એ ભાઈ સુધી પહોંચી ગયો છે કમ્પ્લેટ। દવાનો છંટકાવ કર્યો તો આપણે તે વખતે આપણે આ 2 સાહમાં આપણે પહેલાં છંટકાવ કર્યો, પછી આપણે આ સાહમાં જે આપણે ભાઈને ઊભો રાખ્યો હતો એ ભાગમાં પછી આપણે છંટકાવ નહોતો કર્યો, અને ત્યાર પછી આમાં છંટકાવ નહોતો કર્યો, અને ત્યાર પછી આપણે આ પેલી મોટી બેન ઊભી છે જે જગ્યાએ ત્યાં આપણે છંટકાવ કર્યો તો। હવે તો આપણે આ નાની બેનને કહી કે બેન આ વેલો ઊંચો કરતો, આ વેલો કેટલે પોગે છે, નથી હાલ્યો। અને એમાં હું તમને હવે રોગ બતાવી દઉં, ભાગલે બધા। તો જો આ વેલાની પરિસ્થિતિ જુઓ, જેમાં આપણે દવા નહોતી છાંટી એ વેલો છે। ત્યાર પછી તરત જ તમને આ વેલો બતાવું તો આમાં પણ એ જ પરિસ્થિતિ છે કે જેમાં આપણે દવા કોઈ પણ જાતની છાંટી નહોતી।